હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આપણી શાળામાં જી શાળા એક્ટિવેટ કરવા માટે જે લેપટોપ જ્ઞાનકુંજ માટે આપવામાં આવ્યો છે, જેમાં ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે જી શાળા એક્ટિવેટ થતું નથી અને નવું વર્ઝન પણ અપડેટ થતું નથી, તો તેને એક્ટિવેટ કઈ રીતે કરવાનું છે, એની પ્રોસેસ શું છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો જો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરવાનો ભૂલશો નહીં. તો ચાલો આની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. સૌ પ્રથમ, જો તમારી શાળામાં આપેલ લેપટોપમાં જી શાળા ઓલરેડી ઇન્સ્ટોલ હોય તો તેને અનઇન્સ્ટોલ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એને નવું વર્ઝન ડાઉનલોડ કરવાનો છે અને એક્ટિવેટ કરવાનો છે. તો સૌથી પહેલાં જો તમારે જી શાળા ઓપન હોય તો એને ક્લોઝ કરી દેવાનું છે. કંટ્રોલ પેનલમાં જઈને તમારે અનઇન્સ્ટોલ ધ પ્રોગ્રામમાં જવાનું છે અને જી શાળાનું જે લેટેસ્ટ વર્ઝન મારું છે, પણ તમારું જો ઓલ્ડ વર્ઝન હોય તો તેને તમારે અનઇન્સ્ટોલ કરી દેવાનું છે. અનઇન્સ્ટોલ કર્યા બાદ આ રીતે વોકઅપ જોવા મળશે અને તમારું જે જી શાળા છે એ અનઇન્સ્ટોલ થઈ ગયું. ત્યારબાદ તમારે ક્લોઝ કરી દેવાનો છે. ક્લોઝ કર્યા બાદ તમારે સૌથી પહેલાં જે ઓફિશિયલી જે આપણી એસએસએની વેબસાઇટ છે, એસએસએ ગુજરાત, તેના ઉપર તમારે જવાનું છે. ત્યાં તમારે જી શાળાનું જે બેનર હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે ડાયરેક્ટ લોગિન કરીને પણ તમે જી શાળાના વિડીયો બતાવી શકશો. જેમ કે અહીંયા લોગિન ઉપર ક્લિક કરીએ ત્યારે અહીંયા સ્ટુડન્ટ અને ટીચર પણ તેનો ઉપયોગ કરી શકે. મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખીને તમે લોગિન કરી શકો છો. અને જો તમારે જી શાળા ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ઉપર હોમ અબાઉટ અસ એની બાજુમાં ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે, ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા એક ડાઉનલોડનું બટન જોવા મળશે. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને જી શાળા ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલું છે તો આપણે તેના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે ઓટોમેટિક અમને પોપઅપ તમને જોવા મળશે અને અહીંયા તમે ઇન્સ્ટોલ એવું આવશે લખેલું. ઇન્સ્ટોલ કરશો એટલે અહીંયા સી પ્રોગ્રામમાં ઓલરેડી જી શાળાનું ફોલ્ડર છે, તો આપણે એને યસ જ આપી દઈશું, એને ડિલીટ કરવાનું નથી. ત્યારબાદ ક્રિએટ ડેસ્કટોપ શોર્ટકટ પર યસ આપી દેવાનું છે અને નેક્સ્ટ આપીને ઇન્સ્ટોલ કરી દેવાનું છે. ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતે જી શાળાનું જે વર્ઝન છે 1.5 લેટેસ્ટ વર્ઝન એ ઇન્સ્ટોલ થવા મળશે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ અહીંયા તમારે લોન્ચ જી શાળા ઉપર ટિક કરવાનું છે અને ફિનિશ ઉપર ક્લિક કરશો એટલે જી શાળાની જે સોફ્ટવેર છે એ લોન્ચ થશે. તો આ રીતે ઇન્ટરફેસ સૌ પ્રથમ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે સ્કૂલ કોડ એટલે તમારી જે શાળાનો ડાયસ કોડ છે એ અહીંયા તમારે દાખલ કરવાનો છે અને ત્યારબાદ એક્ટિવેટ પર ક્લિક કરવાનું છે. એક્ટિવેટ પર કે સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ એના પર ઓકે આપવાનો છે અને ત્યારબાદ તમારે યુઝર નેમ અને પાસવર્ડ આપવાનો છે. તમારું જે ટીચર આઈડી અથવા તો મોબાઈલ નંબરથી તમે લોગિન કરી શકો છો. લોગિન કર્યા બાદ તમારે અહીંયા રોલ પરથી ટીચર અથવા તો સ્ટુડન્ટ ચેક કરી લેવાનું છે અને લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરશો એટલે અહીંયા બે ઓપ્શન આવશે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ. તો આપણે ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા કોઈક ધોરણ લઈ લઈએ છીએ, ધોરણ 5 લઈ લઈએ છીએ, એમાં ગુજરાતી વિષય લઈ લઈએ છીએ અને પહેલો પાઠ લઈ જઈએ મજા તો માળિયામાં અને પહેલું ગીત લઈ લઈએ છીએ. ગીત પ્લે જેવું કરશો એટલે અહીંયા જો તમે ઓલરેડી ડાઉનલોડ હશે તો એ ડાયરેક્ટ પ્લે થઈ જશે. મજા તો માળિયામાં ડાઉનલોડ ના થયું હોય, હવે આ ડાઉનલોડ નથી તો એના ઉપર હું ક્લિક કરીશ તો અહીંયા ડાઉનલોડ થશે, પણ
તમારે ઓલરેડી નેટ કનેક્ટ રાખવું પડશે. ફાસ્ટ નેટ હશે તો આ રીતે ફાસ્ટ તમારે ડાઉનલોડ થઈ જશે અને તમારો જે વિડીયો છે બતાવવામાં એ પ્લે થશે. તો આ રીતે તમે જી સાલાના વિડીયો બતાવી શકો છો. બિચારી ફિયોના. અને માન લો કે તમારે ઓલરેડી જી સાલા અપડેટ છે, અપડેટ કરવું છે, જી સાલા ઓલ્ડ વર્ઝન ખુલે છે, લોગિન થતું હોય તો અહીંયા ડાબી બાજુ વર્ઝન એવું આપ્યું છે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું જે લેટેસ્ટ વર્ઝન છે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. તો વિડીયો ગમ્યો હોય લાઈક અથવા શેર કરવાનો ભૂલશો નહીં અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપશો. આભાર. થેન્ક યુ.